હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ફરીથી નવા વ્લોગમાં. તો ગાઈઝ મસ્ત હવાર પડી છે. સવારે આપણે નહીં રેડી થઈ ગયા છીએ. તો ગાઈઝ પપ્પા એ ધ્રીજુ રમાડે છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. અરે ધ્રીજુ રાધે રાધે, હરે કૃષ્ણ, હરિ ઓમ, હરિ ઓમ. બિચારી ડોહ કેરે છે એટલે નાક ઉપર મચ્છર કેળે છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ મમ્મી હવામાં બે હવાની ચાકરી કરે છે. કોણ મેકી દીધી બે હોન અને ગીર ગાયનું મિલજે પાછી ગીરગાય ના હા કોણ મેકું છું મારા તરફથી થોડું વધારે નાખ જઈને. હા એમ કર કે તારા તરફથી કોથરું એક લેતા આવજે. કોથળો તો મારા તો ડેરીમાં લાવો જ છે કે લેતા આવજે કે ખોદ ના લેતા આવું. હા સાગર દોણા નહીં ખાધી નહીં બાબા. પેલું લાવવાની ને મકાઈ પાપડી. મકઈ પાપડી એ રે કાય સાગરદન નહીં ખાતી મેં કેમ તો પડી રહે ખાય પણ થોડું જ ખાય, 2-4 મીઠો પર. એટલે છે ને એ સાગરદન ભેસવા માટે અને પેલું મકઈ પાપડી મકાઈ પાપડી એ દુકાનમાં જ લેતા આવવાનું હા પટલાના જાય તો ગાઈઝ હવારે કિચન મણી અવાજ આવે છે દમનો કાટ. તો ગાઈઝ વેલા બનાવશે નાસ્તો. પરિકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હું બનાવી શાક રોટલી સીટુમાં સીટુ માટે નાસ્તો બનાવું. કેન્જી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ તો પગ એવા દુખાય ને ચમ હું તમે કરીને આવ્યા છીએ કે ઓહો કાલ પગત ચડીને આવ્યા છો ને ગબ્બણ તો એટલે ત્રણ કે 4 હજાર છે ઉપર કેટલો પગત પરિકા બી રહ્યો 3,000 3000 પગત થયો. એટલે 2,000 પેલો 3,000 3000 પગત ચડીને આવ્યા એટલે ઊંઘ આપશે તમે તાજે. રાતે ખાધું એ નતું ઊંઘી જતી ખાધા તે કોને ના પાડી હતી ખાવાની? ભૂખ ના લાગી હોય એટલે ઊંઘી જતી ખાવાનું તો અમે બપોરે ખાધું નાખીને પછી તો ખાધું એટલે મેં રાતે પછી આખો બોમ્બ લગાવીને ઊંઘી ગઈ ને તે ઊંઘી જ ગઈ કેટલા વાગે પગાર જીગલ તમારે ખબર જ નહીં મને ફોન નીકળ્યો હજી કરો બોલો ફોન. તો ગાઈસ મહેશ અહીંયા વિડિયો એડિટ કરો. ગાઈસ ગુડ મોર્નિંગ. મોર્નિંગ જય માતાજી. કોઈ પતિ ગયું તારે કહું ચાલુ જ કરી છે. અરે 10 મિનિટ બાકી છે થોડું બાકી છે. તું 4 વાગ્યા સુધી અલાર્મ વાગતું તે હું જાગતો હતો પણ તું નતો ઉઠતો. મને ઘરના બહાર છે કે અલાર્મ હભરાતો હતું. હા કેવું લાગે તો પગ દુખાતા હતા એના પછી છે ને હું કે આઈફોન પેલો એ આવ્યો હતો અપડેટમાં આવ્યો તો અપડેટ કર્યું ને તે હાથ આવી એમ ચાલુ થયું. મારે અપડેટ આવ્યો કેન્સલ કરી દઉં. એ બધું બદલી ગયું અંદર જોઈ. હા આ બધું આખું બદલી ગયું. આપ આઈફોન વાળા તો બદલ જ કરશી. સેટિંગ અંદર બધું મસ્ત બદલ નવું આખું ભાઈ અંદર આખું અલગ અપડેટમાં આવે ને એટલો વર્ઝન. તો ગાઈસ વહેલા વિડિયો એડિટ કરો. તો ગાઈસ વહેલા બનાવશે દૂધ પાક. કોણ બનાવેલા દૂધ પાક ખીર? માવ યાર આટલો તો કોણ ચાલશે? આખો ચાલ ના ટેસ્ટ કરવાનો ગાને ટેસ્ટ તો નહીં રાખશે. નવી બહેનો ગાયનો તો ગાઈસ નવી ગાયનું દૂધ પડી ગયું એ માવો બની દીધો. એ તપેલું પડી ગયું છે દાદા આમ ઊંઘી પડી તો રે સમજી લે બધા કોઈ પડી આવી ઓકે ખરા તારે એ કે આ વાહન ઢગલો છું કપડો ઢગલો છું તમે કે પડવા કરા છીએ ઢગલો ના એમ કહીશ તું પેલો માવો લાવ બે એમ કહીશ અમુ વાહન ગહતી માવો મિલ્યું બનાવે છે. હા હું કહું છું આ વાહન તો નાખ પછી માવો લાવે જા. નીલમભાઈ બનાવશે અને પેલું રોટ કેટલું નાખ્યું છે પડી કાવી આટલું બધું નાખ્યો માર નોમ લેતા જ નહીં તા કોને નાખ્યો? એ તો મોય ગરમો હતો તે કાઢ્યો બહાર એ લોટ પડી નામે તાણ એટલે લોટ પડી નામે બગાડ ના કરાય. અને એવું વધારે ને તો ના દેવામાં એટલે તાણ તો ખાય તાણ વાહમાં બનાવી દે અને વાહમાં બધાને ખાઈ લે. લોકો એક રોટલી ખાવા માટે કેટલી મજૂરી કરતો હોય છે. તાણ હું રોટલી કરીને ઊંઘી જ જઈતી ખાધું પણ આ તો બગાડ વધારે કરું છું કેમ મમ્મીને માફ નહીં રહેતો મમ્મી કાલે બોલે કાલ મેં એટલા મમ્મી જોજે આ લોટ કેટલો બગાડે છે. રોટલી બનાવી જ નહીં આ એ મારે બધેલો નહીં તાણ એ કોને બગાડે છે? રાતનો છે હા પણ કાલનો કા પડી મેલો પડે જે તારે વધી તારે પણ આપી દઈએ કે બની દઈએ. મેં પરિકાનો નવો લોટ પાડી દો. હું નહીં બોધેલો મમ્મીએ બોધ્યો તો હું રોટલી કરી હતી ના હું લોટે નહીં બોધી ના હું લોટ બોધ્યો જ નહીં આ તો ગાઈસ ઢગલો વાસણ છું ઢગલો કપડો છું જઈને માવો લાવવાનો છે હજી ચેટલું કોમ છે ને લાવો હોય તો લાવો માવો હું લાવવા જ નહીં જેમ ખાવો હોય લઈને ખાય માવો મારા તો લુગડો ધોવા જવો છે કોઈ કાલના તો ટોટિયા કોમ હાલતા નહીં કેવું કા પગથ ચડો પણ હા એને પરિક્રમા કરવા લઈ જતા તે ભૂલ થઈ જતી. જે ગબ્બર ઉપર જવાનો રસ્તો હતો ને તે પેલી સાઈડ પરિક્રમા સાઈડ વળી જાય ને તે આખો ગબ્બર પોરે મોરે ફરી પાછા જો ચરે ને એ નીચે જ આવી જાય અને એના પછી બે હારે દન પપ્પા ઉડન ખટો 125 રૂપિયા લીધી 125 મજા આવે
ફટકતા ચડી જાઓ. આબા જવાનું બંને એટલાથી પાછા ગબ્બર ઉપર ચડ્યા. ગબ્બર ઉપર ચડ્યા ને આમ તો થાકી જાય જબ્બર. તે ત્રણ એ ચાલુ કરી પહેલા સ્ટાર્ટમાં પહેલા દાડા મેં બેઠા 3000 પગથિયા પપ્પા તારી કામ નોકરી ના કરતા ઉડન ખટોલા? હા પહેલા જ દાડા એ નોકરી ના કરતો પણ પહેલા જ દિવસ જે મુહૂર્ત કર્યું ને આખો દિવસ ફ્રી હતું ને એ દાડા પહેલા જ દાડા મેં બેઠા પેલા 1700-1800 પેલો પગથિયા કોડે મોરે ફરીને આવ્યા અને પ્લસ પેલા 999 999 તે તો ગિરનાર નો છું 9900 9999 બોલે 999 બોલ્યો. આ તો 145 જેટલો નહીં કહો. ના 999 999 again 999 એ તો ગિરનાર નો છું તો ગિરનારનો. મમ્મી પાછી બનાવવા માંડી માવો. મિલ્યો બનાવતો તો કારીગર બદલાઈ ગયો અમારો તો. કરે તો હું કીધું થોડી વાર લાજે કીધું તને કે હું બનાવશે તો કઈ માવો તો રેડી થઈ ગયો. હજી મમ્મી કાઢજે જેમ ખાવ પેલા મસ્ત મને થોડો કાચો રાખજે, આકડો ના કરતી વધારે હો. હા કાચો ના થોડુંક આખો હોય ને. આકડો ખાવ તો આકડો ખા. મને તું કાઢજે કાચો તું કાઢજે મને કારી હપ્તો બાળી દે હવે. બરાબર હું કાંઈક હું બનાવું છું. કાંઈ મીઠું બનાવ પણ તો કાચો જેવો ને મજા આવે ખાવાની. ટેસ્ટ કરજે કોઈ નાખવાનું છે જો ટેસ્ટ કરી તો કઈ જો માવો ઘરનો દુકાનનો ખોય ના કરતા ઘરનો ખાવ સારો. દુકાનનો ભાવ વધારે હોય. હજી થોડો ભાવતું હોય છે દુકાનમાં વેચતા હોય. ના ના બરોબર બને છે બાપનો વધારે આકડો નહીં ભાવતો. ગયા દિવસ પછી માવો બનાવ્યો નહીં મમ્મી? ખાસ એક કાંઈ એક બે વાર જેવું નથી? એક વાર જેવું નથી? એક વાર હોય એક વાર થઈ ગયું માવો તો. આમ કરો કહી દે. બિલ્લા હુકડી નહીં તો લેપી કાઢે છે નહીં મમ્મી? આ તો માવો છે. તો ગાઈસ વના છે ને પેડા બની હતી બીબો હોય ને તો ગાઈસ ઘરનો જો માવો પેડા કયો તો ને માવો કયો તો એ તે ઘરના પેડા ખો હવે હા ઘરના પેડા ખો એ તો કહું દુકાનમાં લાઈન ખાવાય ના કદા હારા. હા ઘરના ખો આ કોકે તાર ખાવો છે માવો? ઓકે જીજી ઓકે કટકા આલો ખાવો માવો? ઉબર લે તાણ. ગમ ખાઓ તો ગાઈસ અહીંયા તો જો માવ તૈયાર થઈ જશે. કોમ આવો હવે માવ જો ખાધો ગલી તો કાજુ એવો જોવા દે. એટલે મને નહીં ભાવતું. કેનજી આ તો દાળ ભાત જ બનાવ્યા છે ઓનલી ફોર દાળ ભાત. બીજી દાળ છે ગાઈસ ખાવામાં આવે તો ગાઈસ આ તો ખાવામાં શું દાળ ભાત એટલા અને રોટલી. દાળ ભાત રોટલી આ ત્રણ ખાનો ખાલી આઈટમ ઓછી પડે આજે ના પિંદર દાળ ભાત નાખી દે થોડા એ તો એક જ આઈટમ ગણાય કે ભલે ખાનો અલગ માખું. તો ગાઈસ મસ્ત બનાવ્યા છે દાળ ભાત ખાઈ લઈએ. તો ગાઈસ મમ્મી બેસો પાછું મિલો બે કિંજર રોટલી બનાવી દીધી. મળતું નહીં તારું તો ગાઈસ અહીંયા જમવા બેહ્યા છે 2 જણ. તો ગાઈસ આ બધા જમવા બેહ્યા છે ગાઈસ. મારે જવું છે તારે બેંકમાં. હજી એક કામ બાકી છે બેંકનું તો જઈએ તાર. તો ગાઈસ બેંકના કામ માટે હતા પણ કશું થયું ના. ફરી કાંતો જો કાગળે પાછા હરી દીધો છે. મેરે સટી લાવવા સટી લાવવા તો ગાઈસ મેરે સટી લાવો તો મેરે સટી તો ભય પડતો તો. ચલો ગાઈસ તો જઈએ ઘેર. તો ગાઈસ કામકાજ તો કશું ના થયું તો ચલો મેં જઈએ છીએ ઘેર. નહીં વરી ગયા તો ચલો ગાઈસ ઘેર જઈએ. તો ગાઈસ ઘેર આવી ગયા. અહીંયા જો બધો ઊંઘ્યો છું. ગેસનો બાટલો પાડતો હતો કેમ પટી ગયો હતો પટી ગયો હતો ને તે સુલા પર હતો. ચૂલા ઉપર નહીં મારે તો વિડીયો બનાવવા ગેસનો બાટલો પાડી દેવાનો હા ના તું પૂરો ના કરતો હાલ જમવા માટે રવા દે વાત કરીશું. નહીં આમાં સદ નહીં પણ બાટલા હા તો વાંધો નહીં તો વાંચીએ સુલા પર. ફરી કાઢજે મારે ખાવું છે. તો હવે ચલો દાળ ભાત ખાઈ લઈએ. થોડા કાઢજે થોડા કાઢ લે સીધું સીટુ આવી નહીં સ્કૂલમાંથી હજી સીટ આવી જઈ કેવી રે મજા સ્કૂલમાં? હા તાન હોમવર્ક આલી છે ને કરી દો હા. તો ભાઈ સીટુ આવી જાય સ્કૂલમાંથી જમી લે પહેલાં હા પછી હું. તો ગાઈસ મિલને તે એક્સપેરિમેન્ટનો વિડીયો બની દીધો. જો કરે ને બરે બ્લાસ્ટ કરે છે અને ઓક્સિજનના બાટલા ચોપાનું પાણી ફરે છે આ નાઇટ્રોજનના. અરે હા શું કરતું યાર તો એમ લે બેસવાનો ડૉક્ટર બની દેજે. ચાલે તો બની બેસન ડૉક્ટર બની જા. ખાલી ટોટી એટલા પાણી છે નહીં તાણ એ તો ફોન કે એક ફાડી દે. ગાઈસ મિલો ખેતરમાં લઈને આવે છે નાઇટ્રોજનનો બાટલો. ગેસનો બાટલો હે જો ગેસ તેલ બેલ બધું લઈને આવે સારી હો. કોક નવું ના કરે સારું છે. તો ભાઈ કા કરે છે ઘરે મિલે હા મિલે કરે છે ઘરે અને સે કરે છે પેલી નવી હતી તે આવું કે નવો નવો વાહન બગાડ એ પેલો ખતરા કરે નવા નવા તોડતો રહે લે કોઈ ફેંકી દે. આ તો વસ્તુ કમાવા ફરતી મેકવા માટે ફેંકવા ના હોય કોઈ ભંગાર બોલ છે કોમ ભંગામાં આ તો ફરતી વિડીયો તારા થઈ. તો ગાઈસ મમ્મીને અહીંયા જો ગાય દઉં છું
અલ્યા દેજડી તું છો સાપરામ બેહી રહી છે રીજન તો હોય સારું ભાવ ઢાળી હા એ બરોબર આવું થયું તને એ ખેતનો કેળ્યું મચ્છર કેળ્યો ઓય હાર ફાને ગઈ મચ્છર કેળ્યો છે તો ગાઈસ અહીંયા ફર્સ્ટ પહોંચી છે પહોંચે ચા બનાવશે સુંદરી ચા પીવી છે મારે જલ્દી બનાવી દે કાળા મરી નાખી છે હવે નથી આટલી બધી કરવા લાગી શાક કરવા હા શાક કરવા આટલી બધી હા આપણા ખેતરમાં મેથી આખો ચાયડો તે વાડી વાડી લાવવાની કાપી કાપીને લાવી હવે તો મેથી લીલી સમ આ પોતાએ બનાવશે જે બનાવે બનાવ મને તો નહીં ભાવતું મેથી મેથી શાક નહીં ભાવતી શાક તો અસલ બને બે રેગણો નાખવો પડે મને એકલી મેથી ના ભાવ જી આ મેથી લાવી જો થેપલું બનાય હા થેપલા તો બનાવ પણ મારી લોટ નહીં તો નહીં ના બાજરી દૂધની લઈ જાય મોત ચોય નહીં જતો થાકે થાક્યું અલી અરે દોડું કુદરું મેલું કરશે મમ્મી લા દુકા મહેશ બધા હા તો ગાઈસ બહાર તો થાય છે દહીંનું બાજરીનું આ છોકરા દેનું જ નહીં કરા દેતા શું કરવાનું તો જો છોકરો કે બાજુ રાખો છો એ કોઈ રાખવા વાળું સદ દઈને હું એલ્લુ જે કાકા બોલાવી દીધું અમે તો રતી જ નહીં જાય બાજરી લઈને હેડી તો કંભેરી નાખે ખાઈ જાય છે બાજરી આખી બાજરીનું દહીંનું થાય છે બાજરી દરાવાન જવાન છે જયા કા હાલ તો કોઈ નહીં જતો આવું કેમ કાલ બાલ જવું ગમો જઈને દરી આવ ગમો તો બાજરી સારું દરે છે તો જવાનું કરે કોઈ જતું નહીં હાલ તો થાક લાગ્યો છે ચા બા પીને જા હા થાક લાગ્યો છે રાતે તમે તો ઊંઘી ગયા તા મેં આયા તા તારે હમણાં આયા તા ને તો ઊંઘી ગયા તા હું તો ગીત તો કાકી રાત જાગ્યો છું ઓહો આખી રાત ઉકા જાગું પર વિડીયો ઉતારા છે તાનો અલી અલી એ ગંધા તો પાણી છે હાથ કાટ કી ગંધા તો પાણીમાં હાથ ડબોળી કાઢે હાથ કટકી આ તો હે ના મારું પાણી હતું તો ગાઈસ પપ્પાએ તો સિગરેટ છે વખત વાળી આટલી બધી ઉતારી ગાડી પપ્પા ચાર મુહૂર્ત કરી પપ્પા આજ સોમવાર હતો ને હા એટલે સારું સો અઢાર દિવસ મુહૂર્ત કરી દીધું વરિયાળી ઉતારવાનું ચાલુ કરી ગાડી છે પિન્દર વરિયાળી તો ગાઈસ જો વરિયાળી મારા કરીશ મમ્મીઓની આપણું પપ્પા કોઈ ડાગલું નતું કરવું નેચે બધી બધે ને એમ નહીં. બરિયાની કલર મસ્ત પકડા ઈ લટકાઈ નાખો નેચે ડાગલું નતું કરવું ડાગરો બનાવવાનો આ તો બધું સાફ કરવાનું છે આ બધું ઉઠી લેવાનું આ બધું સાફ વરિયાળી મુહૂર્ત થઈ ગયું તેથી ઉતારતા ઉતારતા ડાગરી બની કાઢી પડે વરિયાળી ખાણ મજા આવે મમ્મી હો લાજે એક પાકેલું આવી વડિયાળી જુઓ લીલી સમ આમાં આખા ઢાળિયામાં વડિયાળી થઈ જાય હો તમારે વસ્તુ મેળવાની એ જગ્યા નહીં રહે રોગ ના આવે તાણ પાછી દવા કાઢી ઓય કણ રોગ આવે કોઈ નહીં આવે ખેતરમાં વડિયાળી કેમ દવા છોટવાની છે કે ઓ કમલ મોલો આવે હોત ના આવે આજે મરદ કરી દીધું છે એ અમે ઉતાર કરવાની ને? હા બે શારદાની ઉતારવાની આ તો પોટલો ઉપાડીને આવતા હતા તાને હું તો જોયા હું એ પપ્પા જોયા મૂકી પપ્પા ચી વખત ભગવાનનું નામ લઈને કીધું વરિયાળી કે થઈ ગયો કે મારા ના આવો થઈ જાય પેલા ભૂરો અમુક પીળો પડે ને એ બગડી જાય પછી આજ તો ગાઈસ કમાણી થઈ ગયો અમાર તો વરિયાળીની હા કમોણી પૈસા થઈ ગાડિયામાં જાય બગડો ને આમ સહેલો રહેવા કરી પડે નેટ બધી પછી હવે કોડી પાકા તાને આ બા તડકી ના દીધો તો ગાઈસ ઘરમાં શું સૂર્યદેવનું ફોક કરે તો ગાઈસ એ કપાય છે મેથી આ તો લાગે છે મેથી આ ગમની કપાય છે ઉકેલી આખા ગામને જોજે આટલું સમારી ના તો પેલી એની કહ્યું ડોકલો નકળે ની ડોકલી ડોકરા ને કહી દો હા આ દીજડીએ ઢોળી આ બધી આ ડોકરા સાડે કાઢે મેથી શાક બના હા નથી આ કોરું જોજે પેલા વાગે ને મમ્મી આલી હતી મમ્મી કે મેથી ના રોટલા બનાવજે ભેગા પાણી લોટ ને લોટ નહીં ને તો ગૌ રોટલા માં નાખાય મેથી ના નાખાય મજા આવે ખેતરો બની ગયો તો ઓછું નાખવાનું આ એ થેપલો જ કહેવાય તો ગાઈસ જમવાનું બનાવશે મેથી કપાય છે આ થેપલો ઠંડી પોળ થઈ તો લોટ બોટ બધી મૂકી દીધો ફરી કાપી વાસણ ઘસે છે રાત્રે ગવાના પડે એટલે કાલે મેં જવાનું હતું બીજી ચો કાન એટલે જવું ને કાલે આપણે આટલા તો કાલ તો હું દર્શન કરવા જવાનો છું વાગડી એ તો આવી ગઈ ને એટલી ઘડી હવે વહેલા તો એટલે આવી ગઈ આ લીધા ને પેલો શું કરવા આમાં ફરી લઈ જવી કાલ બાલ તેલ કટી દઈએ તો ભાઈ જઈએ તો મેથી કાપી દીધી કેવું બનાવો છે શાક બનાવો મેથી શાક બનાવો મેથી થેપલો બનાવો છે શાક, મેથીના રોટલા મેથીના રોટલા કશું નહીં બનાવતો શાક બનાવીએ નહીં આપા નથી શાક તો મેથીનું શાક બનાવશે મિલી આ હાચે મેં એક બાર મેં નાઇટ્રોજન એ ઘર થોડી નાખી તો બસ રેડી છો ફૂટ ના ફૂટા ને ગમે નક્કી ને નાખ્યો એ પગેવા દુખું હો ને ઓહો જબ્બર દુખું ઓહો રોટી ભાઈ ઘરમાંથી દેખાતો ને પગ દુખો છો જબ્બર દુખું છે આ એમ કે પગ અસાની બે તમે ના મેં હરકું જે એડ્રેસ છે કોઈ વધારે નહીં પેલો પપ્પાને મુદો મુદો કશું નહીં થતો
તારે તો કરું કરવાનું કહેવાનું કોમ તો કરવું પડે પછી છોકરો લઈને તો હું ચડે તો હા છોકરો લઈને તારે તારે અંકિતભાઈ એ ચલાવે ગબ્બર પર તો હું દ્વિજાને લઈને ચડતો ન પડી ગબ્બર પર અડધા તારે અડધા અંકિતભાઈ ના એ થોડી વાર તો અંકિતભાઈ આપી દે બાકી દ્વિજાને તો મૂલ્ય ચડે તો અંકિતભાઈ છે ખુદી છે ગબ્બર પર ના ગબ્બર પર તો હું લઈ ગયો આખું પેલું પરિક્રમા કરીને આવી આ પરિક્રમા એ શિવમભાઈ અંકિતભાઈ શિવમભાઈ હા યાર અને ગબ્બર પર તો હું લઈ ગયો દ્વિજાને તો આગળ આગળ દોડતો તો હું થાક જ નહીં લાગતી સીધું થાય લાગી અને હવારે તો સ્કૂલમાં જતી રહી નહીં સીટું ડાઈ કહેવાય તો ભાઈ બધા લોટ પોત થઈ ગયા થાકી ગયા છે માટે શરીર દુખાય છે ઊંઘવું છું આખો બાર ઊંઘ્યો તો હજી ક્યાં ઊંઘું છું જોજો બાર તું ઊંઘી રહ્યો તો ગાઈઝ અંધારું થઈ ગયું છે બહાર તો જો એટલે આ મુકે બાલુ જતી આવ્યું ચૂલા જોડે બાલુ આવ્યું છે એ બાલુ કાલે પેલી એવું હતી હો થયું આપણે તો ગાડી ઉભી રાખી ઓદરો જેવો હતો એવું હતો મોકળો હતો નહીં મોકળો હોય મોકળું કેવો અધર સરી પાસે ઉતરી જ નહીં કે ગાડી હલાવતું થોબલા પર બસલો આખું થોબલો મોલા કરંટ વાળો ના હા એ શિકાર ઉપર છે કાતો લાઇટિંગ નમ ખબર લાઇટિંગ નું ઘર તો ગાઈઝ જમવાનું પણ જો મેથીનું શાક છે ભાજી મેથીનું શાક ઘઉંની રોટલી શરીર માટે સારું શરીર માટે સારું કમ ભાવ થોડી ઊંચી કરજો કમ ભાવ મને ભાવ છે એ પાટલી મમ્મી ખાસી દા ભય પડે લફ લઈને કોઈ મેં બીમાર પડે છે વન બીમા પડ્યો હોવાની કે તબિયત બગડી છે કે એ થાક લાગ્યો અને થાક લાગે ને ઊંઘ આવી આવે ઊંઘ નહીં કરી બપોરે ઊંઘ્યા તક વાળી દાન અમે તો બેગ મજાઈને આવ્યા પછી તો ઊંઘ્યા હતા મારો મેરેજ સર્ટિફિકેટ માંગે શું કરવાનો કઢાવવું પડશે કંકુતરી તને કહેતો મારે કોઈ જરૂર નહીં પડે કોઈની જરૂર પડે એવું કહેતો તો એ તો નતો કહેતા હું મેં શું કહેતો કે મારે કોઈની જરૂર માં તો કેવા હું જરૂર પડશે કે તાને મેં સર્ટિફિકેટ જ હતું આવું જેવું જરૂર પડી મારે હારું નીકળી જઈ હતી પિંજમ ના થઈ ઓ કાબા કાતા મિલમભાઈ ને નીકળી ગયો મીડિયાને આપણે તો કંકુતરી હોય તો નીકળી જાય હો ખાલી પેલો આપણને જેને પહેણાવે એની સહી જો પંડિતની ભાઈ એ તો હી હશે ને ના એ રહેતો હોય એ તો જે શીખ પૈસા કોઈ નહીં દે તો બાર ખબર નહીં બાપ સર નહીં એ ફરી કે ભાભી કેવા ના હોવા હા ઈ કણ જાય તો નો મને આ તો થાક લાગે છે એટલે આ હેડતી થઈને તારની હમીદ નહીં હતી લે હેડવા દો સોરીને હેડવા દો એમાં મંગા. બેઠેલી બેઠેલી રાખજો બાલો જેવું લાગે રોટલી ખાવા લે રોટલી અરે તે કઈ પાલકનું શાક બનાવ્યું છે મસ્ત બીજું તો સારું કહેવાય એન બર્થડે આવતા આવતા એ રે હેડતી થઈ જાય ને ગોતે આવી જાય ને કીધું ગોતી આવી જાય હેડતી થઈ જાય ને થઈ જાય અને તમે ગુંટને બેઠો થઈ ગયો મોર થઈ અમારે તો ચોય મન નહીં થઈ અમે તો હેડે તક નહીં કીધા બોલ તમારું મન પણ મને માથું જબ્બર સરી છે લેપલો બટાકો મેં બદલીને ખાવાનું પી બાપ બેચો જગ્યા બદલીને એટલે ખાવાની બહાર નાખો ગાઈસ ના આવે તો હગવાલા તો એટલે હું કરે તા લે દીજો વયાથી લે ખાતું તઈ વયાથી લે બટાકો લે દીજો મજૂરી આવશે પણ હું નહીં બોલું તો બોલું જ નહીં હું મજૂરી આપવા માંગે છે પાલકનું શાક બનાવી તાવ મટાડી દે એવું પાલક ની હા મેથી ઓલી મેથી વટોણા કયો હા વટોના અને પાલકનું બનાવો બટર કેવા બટર કેવા મટર આલુ હા હારો એવું છે હા ડેગો નાસો જોય હા ડેગો નાસો મમ્મી તો મજા આવી જાય ને મમ્મી એક ગાય વિવાની એટલે મમ્મી ઉપર કાઠું પડે ગાય જોવાની આ ભાલો એક તો કોઈનું ખાવા નહીં દેજો છે વચમાં પાલક સાઈડ માં કઈ નાખવા નહીં ને કોળે પાછો ફરી જાય એ હેડ એ હેડલી ખાવા બહુ પાણી કાઢી બને નહીં ગોઠવો છે ને ઊંઘી હપ ઊંઘી છે પી દો ગીર ગાય ગીર ગાયનું બાપા દૂધ પીવા એટલે છે ને તાવ ના આવે બીમાર ના પડે પેલું પીવું છું ક્યાં પીવાય આજે મમ્મી આ ગાડી આવે પ્યાલ પાલું પાણી હા તે મહુ થઈ ગયું એક દો દેસી અમે ઉત્તરાયણ જતી રહી તાર મમ્મી ગુંદ ખાવો આલે આવો તો ઉતરે ખવાય કશું ના હોય ખવાય પછી બનાવો તો પેલા પૈસા નતા ને તો એમ પપ્પા એક દાળ ગોળ લાવો એક દાળ ઘી લાવો એક દાળ ટોપરું લાવો એક ને બનાવતા ખરા ના પપ્પા એટલે કાજુ બદામ ને એવું બધું લાવતા એક શિયાળા બે વખત ગુંદ બોધી જતા ના વખત શિકાર શીખવું છે બે વખત બોધે નહીં કે કિંડી ટોપરું તાપા ખાઈ ના લાવતા હા આટલું બધું લાવતા ને માંથી અડધું કરી નાખતા ને અડધું ખાતો મોય નાખતો અને કમાતા છે એટલે કમાતા છે તે હા કંજુસાઈ વધારે કરીએ કાલે તો ગુંદ બોધો છે ને કાલ મન દવા દે ના કાલે મંગળવાર છે ને એ પરીક્ષા બે જણ દર્શન ગુંદ ખાવ કાલે ગનવારે પ્રભુ સાબી મમ્મી ખબર કરે છે નહીં પરીક્ષા બીમાર છે
ઓપરેશન કરાવી ઓપરેશન એટલે કાલે બાપસર આવું તો બાપસર છે મમ્મી થઈ તો મંગળવાર ભરી અને મમ્મીને જતું લાગે મેં આવું તો બાઈક પર ખાશે ચાલો મમ્મી હા મમ્મી ને ઇંગલ વિના બાઈક લઈને જતો ખાશે તઈ જણા ચાલો મમ્મી નવું મેમ્બર તો હજી દેખાતું નહીં હું કીધું આવડું મોટું થઈ ગયું પણ આ તો બીજું છે એટલું જ તો એ જો નવું મેમ્બર માંથી મમ્મી હળદર વાળું દૂધ લાવી હતી પપ્પા પીતા જ નતા પપ્પા પીતા નહીં પછી ખાંસી થાય છે પછી કે છે કે મેં પપ્પાને પકડી મમ્મી રેડી તાણ. પૈસા હા પીતા જ નતા પીતા હોય તો દવા પીવા ના માટે પછી શું કરવાનું હળદર ને દૂધ આ તો હળદરનું પાણી કહીશું કે હળદરનું પાણી આ કે કોણી હારું વહેલા પીવાય તો પાણી ના પીવાય આવી જાડી રેડા જીવ હોય ને તો મટી જાય આ તે હળદર પડી મેં દૂધ એકલું પીધું દૂધ નું અડધા આદુ કીધું અમો આ લાઈન પીજો મજા બારે ભાઈ ના તે દાળ બરોબર બળી તે ના ફોડો પર ઠંડી પડે છે ને ભેગા બળો ટાડવાય છે દીપા હોય કણિયા હા નહીં વાતી મને તો લાગે છે બિલકુલ ટાડ વાતી જ નહીં એમાં તો ચાદર લઈને ઓઢે તો ચાલે એવું છે નહીં મમ્મી હા દાબડું એકલું ઉડીએ ને તો ચાલે તો ગાઈસ ખાઈ લીધું બધાએ મસ્ત તો એક કિંજલ સન ઘરમાં કચરો વારે છે દી એવરી સ્વીટો ખાધું નહીં કિન લીયા તો બાર નહીં ખાધા વગર મૂકી જઈશ આજ તો ગાઈસ કિચન મસ્ત થઈ ગયું જો તો ગાઈસ એ દેતર ગસન અહીંયા જો વાસણ ધોઈ છે ઠંડીનો ઠંડીનું વાસણ ચાલુ ગરમ પાણી કરી શકે તો ગાઈસ ખાઈને પીને જો પરીકાને તું ગયા છે કશું કોમ ધંધો વગર અમારે તો શું કોમ ધંધો હોય તમારા જો હોય છે પલંગ પર બે અમારે શું કોમ ધંધો હોય નહીં કે જરૂર તઈ બહાર નીકળો તો કોમ ધંધો દેખાય કે અમે હું કોમ કરે છે અને હું નહીં કરતો મમતાજીનો જોઈએ છે વિડીયો મને વિડિયો જોઉં છું અમે ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી કિંજલ ગુડ નાઇટ જય માતાજી પરીકા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળે કાલ દાડામાં ગાઈસ આ તો થાકી જશે બધા લોથપોથ થઈ ગયા છે આખા દાડામાં અમે બધા પરિકાને બધા ઊંઘ કરે છે નહીં કરે ગાય અમે તમારે કોમ કરતો હા અમે તમારે કોમ કરતો થોડો ઊંઘ કરતો તો ચલો ગાઈસ થાક્યા છીએ ઊંઘી ચલો ગુડ નાઇટ